જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારું સિલ્ક ફ્લેપલેસ પ્રોસિજર થઈ ચૂક્યું છે. હું છું ડૉક્ટર આદિત્ય દેસાઈ અને આજે હું તમને ઇન્સ્ટ્રક્શન્સ આપીશ કે ઓપરેશન પછી શું ધ્યાન રાખવાનું અને કઈ રીતે બધી ટીપાને બધી પદ્ધતિ કરવાની છે. આપણે જો સિલ્ક ઓપરેશન થયું હોય તો અત્યારે તમને ઝાંખું જ દેખાશે, એટલે ગભરાવાની જરૂર નથી કે અરે મને કેમ ચોખ્ખું નથી દેખાતું. તમારે બસ જે પ્રોટેક્ટિવ ચશ્મા તમને આપ્યા છે પહેરી જ રાખવાના છે 24 કલાક માટે. ઘરે જઈ અને પ્રોપર ખાઈ ટીપા એકવાર 1-2 ટાઈમ નાખીને સરસ ઊંઘી જવાનું છે. જેમ જેમ રૂજ આવશે એમ તમને હીલિંગ થશે. સિલ્ક ઓપરેશન પછી માઇનર તમને આંખની ઉપરના ભાગમાં કંઈ કૂચતું હોય કે કંઈ નડતું હોય એવું તમને ફીલ થશે. એ ખૂબ જ નોર્મલ છે. એ તમને 12થી 24 કલાકમાં એકદમ નોર્મલ થઈ જશે. અમુક ટાઈમ લાલ ટપકા તમને આંખના ધોળા પાર્ટમાં દેખાશે, જે તમારા રિલેટિવ્સ તમને કહેશે કે ભાઈ આ લાલ આંખ કેમ છે, તો એ ગભરાવાની જરૂર નથી. એ એની મેતે જ બેસી જાય. અમુક ટાઈમ એ લાલ ટપકાને જતા ઓલમોસ્ટ 12થી 15 દિવસ લાગતા હોય છે. જો તમારે સિલ્ક ઓપરેશનનો 1 દિવસ થઈ ગયો છે તો હવે તમારે પ્રોટેક્ટિવ ચશ્મા પહેરવાની ઘરની અંદર જરૂર નથી. જ્યારે બહાર જાઓ ત્યારે તમારે 1 વીક માટે ખાલી પ્રોટેક્ટિવ ચશ્મા પહેરવાના છે. 2-3 ડેઝ જે અમે આપ્યા એ પછી તમારા ગોગલ્સ ને બધું નોર્મલ કોઈ બી ટાઈપના ચશ્મા તમે પહેરી શકો. મેઇન વસ્તુ કે સિલ્ક ઓપરેશન પછી તમે નેક્સ્ટ ડેથી આંખ બંધ કરીને ફેસ વોશ, શેમ્પૂ બધું જ કરી શકો. ખાલી આંખનો આટલો ભાગ છે એને આપણે છોડવાનું નથી, છાલક નથી મારવાનો આપણે 1 અઠવાડિયા માટે. એને સાફ કરવા માટે કોટન કે આઈવાઇપ્સ કે કોઈ બી ડિસ્પોઝેબલ વસ્તુ, રૂમાલ, નેપકિન વાપરવાનો નથી. સિલ્ક ઓપરેશન પછી તમને 2થી 3 દિવસ થોડું ધુમ્મસ જેવું લાગશે, આમ ફોગી લાગશે. ઇવન નજીકમાં તમને એવું લાગશે કે યાર બરાબર મને ક્લિયર નથી થતું. એ બહુ જ નોર્મલ છે. એને પ્રોપર HD વિઝન આવતા 3થી 7 દિવસ લાગે, એટલે એ ગભરાવાની જરૂર નથી. મેઇન ઇન્સ્ટ્રક્શન્સ હું બધાને એક જ આપીશ કે ભાઈ આમના ચક્કરમાં ના પડતા કે રાઈટ સારી છે, લેફ્ટ સારી છે, કે કોઈ તમારા ફ્રેન્ડ્સ કે રિલેટિવને પકડીને પૂછો કે ભાઈ પેલું દેખાય આ દેખાય, એવું પ્લીઝ ના કરતા. કારણ કે કન્ફ્યુઝ થઈ જશો. બંને આંખ અલગ છે, અલગ ટાઈમ લાગશે હીલ થતાં. કમ્પેર કરશો કે કોઈ બીજા સાથે કરશો તો કન્ફ્યુઝ થઈ જશો. 10 ડેઝ પછી જેટલું કમ્પેર કરવું હોય તમે કરજો, એકદમ ક્લિયર થઈ જશે. અને 1 વીક પછી તમે નોર્મલ બધી જ એક્ટિવિટીઝ કરી શકો, કે તમે સ્પોર્ટ્સ રમતા હો, સ્વિમિંગ કરતા હો, નોર્મલ ડે ટુ ડે એક્ટિવિટીઝ બધું કરી શકો. રીડિંગ, રાઇટિંગ, કોમ્પ્યુટર, ટીવી, ફોન તમે 1-2 દિવસમાં જ બધું ચાલુ કરી શકો. અને તમે જેટલી કેપેસિટીથી કરો છો સ્ટાર્ટિંગમાં થોડું રિડ્યુસ રાખજો, 2-3 દિવસ પછી તમે એનો ફૂલ ઉપયોગ કરી શકો. ખાવામાં કોઈ રિસ્ટ્રિક્શન નથી, બધું ખાઈ શકો નોર્મલ. એવું કંઈ જ નથી કે ભાઈ અંધારામાં બેસવાનું, લાઇટિંગ સૂર્યમાં ના જવાય, એવું બધું કંઈ જ નથી. કોઈ બી લાઇટિંગમાં બેસી શકો, કશું બી ખાઈ શકો, કશે બી જઈ શકો. 2 દિવસ પછી ગાડી બી ચલાવી શકો, એમાં કોઈ વાંધો નથી. આઈ હોપ મેં તમને બધા જ ઇન્સ્ટ્રક્શન્સ ક્લિયર કરી દીધા હોય. હવે આપણે એમાં કઈ રીતે ટીપા નાખવાનું, કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધા દવા ટીપા વિશે હું હવે ડિટેલમાં નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશ.